કેવું હતું કે 1500 રૂપિયા સેલરી મળતી એની જગ્યાએ મને સેલરી સીધી 4800 કરી આપી. હવે 4800 એટલે કેવું કે મારા ફેમિલી માટે છે ને એક અચીવમેન્ટ હતું. મારા ફાધર એકદમ ખુશખુશાલ હતા. મેં જોબ કેવી રીતે સર્ચ કરેલી એક હું સાયકલ લઈને ઘરેથી નીકળ્યો. ડેસ્ટિનેશન નહોતું કે મને શું જોબ કરવી છે. તો પહેલા મેડિકલ સ્ટોર ઉપર ગયો, દૂધની ડેરી ઉપર ગયો. એમ કરતા કરતા હું મારા ઘરની નિયર બાય ત્યાં એક મોબાઈલની શોપ હતી, એમના ત્યાં હું ગયો. તો એમણે મજાકમાં એમણે મને કહ્યું કે ભાઈ ક્યાં કામ कर सकते हो. मतलब अभी तक मैंने कोई काम नहीं किया है. काम नहीं किया तो एक्सपीरियंस कहाँ से होगा. મારો નાનો દીકરો છે ને એણે મને એક વાર એવું કહ્યું કે પપ્પા તમે બહાર કેમ જાઓ. એટલે બેટા પપ્પા જોડે પૈસા નથી ને, હમણાં પૈસાની થોડી વધારે જરૂરિયાત છે. તો કે પપ્પા પૈસા માટે જ જતા હોય તો કે મારી જોડે 700 રૂપિયા હું તમને આપું, પપ્પા પ્લીઝ રોકાઈ જાઓ. બિલીવ મી, મારી જોડે કોઈ જવાબ નહોતો એને આપવા માટે. મોટા 10 વર્ષના અનુભવ પછી લોકોને જે સર્વિસ મળી છે, એમની જરૂરિયાત પૂરી થઈ છે, એમના બિઝનેસમાં, એમના રૂટીન લાઈફમાં, દૈનિક જીવનમાં જે ઉપયોગી થયું છે, તો ક્યાંક ને ક્યાંક ઓપ્પો એટલે ભરોસો થઈ ગયો. તો મારે પોતાની સેલ્ફને ક્યાંક ને ક્યાંક એની માટે હું નસીબદાર માનીશ કે ભાઈ આવી સરસ કંપનીમાં જોબ કરું છું, આવી કંપનીનો અમને સપોર્ટ છે. અને જે ફ્લાઇટ પર બેસવાનું જે એક સપનું હતું ને, જે કદાચ સમજો કે મારી 35 વર્ષ 36 વર્ષની ઉંમરમાં હું ના બેસી શકું, પહેલી વખત એને પૂરું કર્યું. ઓપ્પો મેક એ વુમેન ઇનસાઇડ સ્ટોરીમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે અલ્પેશ પરમાર સાથે, જેમની 19 વર્ષથી પણ વધુ સમયનો એમને ઇન્ડસ્ટ્રીમાં આપ્યો છે અને ઓપ્પો ગુજરાત સાથે એ 7 વર્ષથી પણ વધુ સમયથી જોડાયેલ છે. જાણીએ એમના થકી એમની જર્ની, ચેલેન્જીસ અને એમના અચીવમેન્ટ્સ. તો અલ્પેશભાઈ, આપની જર્ની વિશે થોડું અમને જણાવો. જર્નીમાં હું જો ને સ્કૂલ મેં સ્ટાર્ટ કરી. સ્કૂલ પૂરી થયા પછી 2 વર્ષ હોસ્ટેલમાં રહ્યો. પીટીસી કર્યું મેં. પીટીસી એટલે ટીચરનો કોર્સ છે, સર્ટિફાઈડ તમે પ્રાઇમરી ટીચિંગ કોર્સ કરેલો છે. અને ફાધર હતા તો ફાધર એક સામાન્ય નોકરી કરતા હતા, તો ફાઇનાન્શિયલ કન્ડિશન ઘરની જોઈએ એટલી સ્ટ્રોંગ નહોતી. તો જેવું એજ્યુકેશન મેં પૂરું કર્યું, તો એજ્યુકેશન પૂરું કરતાની સાથે જ જોબની સર્ચિંગ સ્ટાર્ટ કરી દીધી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, મેં જોબ કેવી રીતે સર્ચ કરેલી એક હું સાયકલ લઈને ઘરેથી નીકળ્યો. મારી જોડે કોઈ મંજિલ નહોતી કે કોઈ ફિક્સ ડેસ્ટિનેશન નહોતું કે મને શું જોબ કરવી છે. એક હતું કે હું કંઈ નહીં થાય તો ટ્યુશન કરી લઈશ યા સ્કૂલમાં ભણાવી લઈશ, એમ એ મને ફાવતું. તો હું નીકળ્યો ઘરેથી, તો પહેલાં મેડિકલ સ્ટોર ઉપર ગયો, દૂધની ડેરી ઉપર ગયો. અને મેં ત્યાં પૂછ્યું એમ કે ભાઈ જોબ મળશે? તો કે તમે શું કામ કરશો? એટલે કામ હું બધું કરી શકું છું, કામ કરવામાં મને કોઈ તકલીફ નથી. એમ કરતાં કરતાં હું મારા ઘરની નિયર બાય ખોડિયારનગર 4 રસ્તા ત્યાં એક મોબાઈલની શોપ હતી, જય શક્તિ મોબાઈલ શોપ. એમના ત્યાં હું ગયો તો એમણે મજાકમાં એમણે મને કહ્યું કે ભાઈ કહાં સે આયો આપ. એટલે મેં એમને કહ્યું કે ભાઈ મારું 100 એડ્રેસ છે, અને મારું એડ્રેસ બતાવ્યું. પછી અમારી વાતચીત થઈ, ક્યાં કામ कर सकते हो. मतलब अभी तक मैंने कोई काम नहीं किया है, तो बोले कोई एक्सपीरियंस. मतलब जब काम नहीं किया तो एक्सपीरियंस कहाँ से होगा. तो बोले एक વાર હું કંઈક મને કામ આપો, તમે જુઓ તમને અનુકૂળ આવે તો તમે મને કન્ટિન્યુ કરજો, અને મને અનુકૂળ આવશે તો હું કન્ટિન્યુ કરીશ. તો અમારા બે વચ્ચે થોડો વાર્તાલાપ થયો. અને તમને એક્ઝેક્ટ નામ આપું તો દુકાનનું નામ હતું જય શક્તિ મોબાઈલ શોપ, અને એમના ઓનરનું નામ હતું નરેન્દ્ર શર્મા. તો મજાકમાં જ અમે એકબીજા જોડે મળ્યા. 10 મિનિટ 15 મિનિટ વાત થઈ. એટલે બોલે કાલથી આવી જાઓ તમે. અને આપણી જોડે બી કેવું હતું કે વ્હીકલના નામે સાયકલ જ હતી. તો સાયકલ લઈને આપણે સવારમાં ત્યાં પહોંચી ગયા. જે ફિલિંગ હતી ને એમ કે જે હું તમને કદાચ નહીં વર્ણવી શકું એમ. તો એમણે કહ્યું, ગયો, બેઠા, વાત કરી. પછી એમણે કહ્યું કે અમારી મોબાઈલની શોપ છે, અહીંયા કસ્ટમર આવશે, રિચાર્જના કસ્ટમર આવશે, પછી કદાચ મોબાઈલના કસ્ટમર આવશે, રિપેરિંગના કસ્ટમર આવશે. એટલે તમારે આખી દુકાન તમારે સંભાળવાની છે. મારા ફાધર બેસે છે વચ્ચે, પણ એ ના હોય તો તમે સંભાળી શકશો. એટલે હું 2 દિવસ બેસું, પછી તમે જોઈ લો છો તમને અનુકૂળતા લાગે અને મને ફાવટ આવશે તો આપણે કામ કરીશું. થોડી ઘરે ચર્ચા થઈ. તો મારા ફાધર છે ને એમના ફેસ ઉપર એક અલગ ખુશી હતી કે ભાઈ છોકરો હજુ તો જસ્ટ ભણવાનું પૂરું કર્યું છે, અને ભણવાનું પૂરું કરતાની સાથે જ એમ કે એકાદ મહિનામાં જોબ શોધી લે તો એટલે બહુ એચિવમેન્ટ જેવી વસ્તુ હતી. તો પછી મને ત્યાં 2 દિવસ કાઢ્યા, 3 દિવસ કાઢ્યા. પછી એમણે કહ્યું કે તમે અહીંયા ડન છો, તમારા કામ કરવાનું છે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ મારી ઘરની બાજુમાં જે પ્રોફેશન મેં નક્કી કર્યો હતો ટીચર બનવાનો, તો હું એ સ્કૂલમાં ભણાવવા માટે હું જઈશ, એમ મારી વાત થયેલી છે. તો બોલે ત્યાં ટાઈમ એડજસ્ટ કરી લો. તો સવારે હું 8 થી 11 3 કલાક માટે હું સ્કૂલમાં સરસ્વતી વિદ્યાલય છે ઠક્કરનગરમાં, ત્યાં હું ભણાવવા માટે જતો. અને 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી બપોરે જમીન 11, 12, 12:30 સમથિંગ હું ત્યાં મોબાઈલની શોપ ઉપર પહોંચી જતો. હવે શોપ ઉપર 12થી એનો કોઈ ટાઈમ નહીં. પછી 10 વાગે, 10:30 વાગે, 11 વાગે જ્યારે ક્લોઝિંગ થાય તો પાછી એ જ જર્ની રિપીટ. સાયકલ લેવાની, ઘરે જવાનું, સવારે સ્કૂલમાં જવાનું, પછી સ્કૂલનું કામ
પૂરું થાય એટલે પછી મોબાઈલની શોપ ઉપર આવવાનું. અને એમ કરતાં લગભગ મેં ત્યાં દોઢ વર્ષ કાઢી દીધું. અને ત્યાં સ્ટોર ઉપર જ મારી પછી ઓળખાણ થઈ. અને એક અમારા સેલ્સમેન આવતા ઉર્વેશભાઈ, તો એક વાર એમણે કહ્યું કે એક મોબાઈલ કંપની છે નોકિયા, અને ત્યારે મોબાઈલના નામે જે 2-3 કંપની હતી, નોકિયા હતી, સોની હતી અને મોટોરોલા. તો પેલા નોકિયા કંપનીમાં આપણે ઇન્ટરવ્યૂ ચાલુ થયા છે, તો આપણે ચલો એકવાર આપણી સેલ્ફને અજમાઈએ કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ આપીએ તો આપણે ચાલીએ કે ના ચાલીએ, શું થઈએ. તો કેવું થયું કે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો ભાઈ જોડે. કઈ રીતના શું? એટલે એમણે કહ્યું કે પ્રમોટરનું ઇન્ટરવ્યૂ. એટલે પ્રમોટર શું આપણને ખ્યાલ નહોતો, કેમ કે એ ટાઈમમાં કેવું હતું કે પ્રમોટર નામનો શબ્દ એટલો ફેમસ નહોતો. અને મારી જે એજ હતી એ હાર્ડલી 19 વર્ષની આજુબાજુ હતી. તો પછી હું ત્યાં ઇન્ટરવ્યૂ આપવા એમની સાથે ગયો. અને નસીબ તમે જુઓ કે જે ભાઈ મને લઈ ગયા હતા એ ઇન્ટરવ્યુમાં ફેલ રહ્યા, હું સિલેક્ટ થઈ ગયો. શું વાત છે? યસ. એટલે તમે આને કુદરતી કૃપા ગણો કે કદાચ આપણી મહેનત ગણો યા કંઈ પણ એમ, યા તો આપણું મારી જર્નીનું પહેલું પગથિયું હતું. અચ્છા, ત્યાંથી સ્ટાર્ટ થયું. અને પછી મેં નોકિયામાં 2009માં મેં જોઈન કર્યું એઝ એ ફેસ્ટિવલ પ્રમોટર, ફ્લેક્સી પ્રમોટર ગયા હતા એમને, કે જેમાં ટાઈમ કેવો હતો કે બહુ ઇન્ટરેસ્ટિંગ એમ. સવારે બપોરે 4 વાગે જવાનું અને 9 વાગે જોબ પૂરી થઈ જાય. અચ્છા. તો મને મેઘાણીનગરનું એક આઉટલેટ આપ્યું, ત્યાં મેં લગભગ 1 મહિનો કામ કર્યું. તો મારા ટીમ લીડરે મારું કામ બહુ સરસ લાગ્યું કે ભાઈ આ છોકરો છે ને એ પોટેન્શિયલ છે આની અંદર. તો એમણે મને પછી ત્યાંથી ચેન્જ કરીને બાપુનગરનું સૌથી મોટું આઉટલેટ પ્રાઇમ ઇલેક્ટ્રોનિક્સ આપ્યું. અને ત્યાં ગયા પછી મેં 1 મહિનો કર્યો. તો જે ઓનર છે જીગરભાઈ, તો એમને બી મારું કામ ગમ્યું. મારી રહેણી કેણી, મારી નીતિ નિયમો જે એમના હતા એ પ્રમાણે મેં એમાં કામ કર્યું. તો એમને ક્યાંક લાગ્યું કે ભાઈ આ છોકરો એ સર્વાઈવ કરશે. અને જે ટાઈમે નોકિયામાં 2 મહિને 3 મહિને જ્યાં ટ્રાન્સફર થતા હતા એની જગ્યાએ મારું ટ્રાન્સફર એમને 3 વાર કેન્સલ કરાય. અને મેં સીધું જ 1 વર્ષ કન્ટિન્યુ પ્રાઇમમાં કામ કર્યું. અને ત્યાંથી પછી મને દિશા મળી ગઈ મોબાઈલની કે ભાઈ હવે આપણે આ જ ફિલ્ડ કરવાનું છે. અને જે મારી સ્કૂલનું ને જે હું જે પેલી શોપ ઉપરથી કામ કરતો હતો એ પછી મેં સ્કૂલ બંધ કરી નાખ્યું. અને કેવું હતું કે 1500 રૂપિયા સેલરી મળતી, એની જગ્યાએ મને સેલરી સીધી 4800 કરી આપી. મતલબ નોકિયાની અંદર. હવે 4800 એટલે કેવું કે મારા ફેમિલી માટે છે ને એક અચીવમેન્ટ હતું. મારા ફાધર એકદમ ખુશખુશાલ એમ કે ભાઈ ચલો છોકરો હવે મારો તૈયાર થઈ ગયો. હવે મારા ઘરમાં સપોર્ટિવ હેન્ડ થઈ ગયો તૈયાર. હવે મારી ચિંતા નથી. પછી બસ એ જ જર્નીમાં આગળ વધતા આઉટલેટ ચેન્જ થતા ગયા. કેમ કે નોકિયામાં કેવું હતું, દર 3 મહિને ટ્રાન્સફર થાય. 3 મહિના આ સ્ટોર ઉપર, 3 મહિના બીજા સ્ટોર ઉપર. તો એમ કરતાં મેં આપણે બાપુનગર એરિયા, મણિનગર એરિયા, પછી વોડવ એરિયા, પછી રબારી કોલોની, પછી ન્યૂ સિટીમાં કદમ રાખ્યા. તો ત્યાં જે નોકિયાની પ્રાયોરિટી હતી, બોરા હતી, AM હતી, તો નોકિયા પ્રાયોરિટી પર બી કામ કર્યું. અને એ જર્નીમાં ખ્યાલ જ ના આવે કે ક્યારે 7 વર્ષ પૂરા થઈ ગયા. પછી એક ટાઈમ પછી એવું પિરિયોડિકલ એવું ફીલ આવ્યું કે ના હવે મારે બી કંઈક ગ્રોથ લેવો જોઈએ. કેમ કે 7 વર્ષ એકના એક રોલમાં કામ કર્યું, એનો એન્જોય બહુ હતો એમ, એનો આનંદ બહુ સરસ હતો, મજા આવી ગઈ. પણ પછી એવું થયું કે ના હવે કંઈક બહાર નીકળવું જોઈએ. તો એક એક્સેસરી બ્રાન્ડના ASM હતા, તેમણે કહ્યું કે ભાઈ તું કેટલી સેલરીમાં કામ કરે? તો 4500 થી એ ટાઈમે હું પહોંચી ગયો હતો 14000 સુધી. 14000 રૂપિયા? યસ, 14000 રૂપિયામાં. સુપર. તો એમણે ઓફર કરી કે તને બહાર નીકળવાનું કામ હોય, કેમ કે તારી પ્રકૃતિ જે વાચાળ છે, તને બધા જોડે રિલેશનમાં વાત કરવા, રિલેશન બનાવે ગમે છે. તો એ મને લઈ ગયા. પછી મને કે એક ઓફિસ છે ત્યાં તું આપણે એક ઇન્ટરવ્યૂ આપણે કરીએ. હું વાંધો નહીં સર. તો એમની સાથે ગયો અને બિલીવ મી મારી માટે એકદમ જોરદાર એક્સાઇટિંગ મોમેન્ટ હતા. એમણે મને સેલ્સ એક્ઝિક્યુટિવમાં FOSમાં સિલેક્ટ કર્યો અને મારી સેલરી કરી નાખી 27000. શું વાત છે? યસ. અને એ દરમિયાનમાં પછી અમદાવાદના નાના મોટા આઉટલેટ હતા કે જે બેરિંગ હતું એ મેં ક્રોસ કર્યું. ઓલ્ડ સિટીમાંથી હું ન્યૂ સિટીમાં ગયો. અને ન્યૂ સિટીના પછી જે કોઈ નાના મોટા આઉટલેટ હતા એરિયા વાઇઝ, નિકોલથી લઈને થલતેજ સુધી અને ચાંદખેડાથી લઈને કોળાસર સુધી, મેં આખા અમદાવાદને એક આઉટલેટ, ઓલમોસ્ટ એક આઉટલેટ મેં ત્યાંથી જોઈ લીધા. અને પછી ત્યાંથી રિલેશન બિલ્ડ થતા ગયા, કમ્યુનિકેશન થતું ગયું. પછી જીઓનીમાં જોબ ચાલુ કરી, જીઓની પછી માઇક્રોમેક્સમાં જોબ ચાલુ કરી. જે એચિવમેન્ટ અને જે એક્સપિરિયન્સ હતો એ મારો વધતો જ ગયો. પછી એક ટાઈમ એવો આવ્યો કે 2016-17ની સાલમાં માઇક્રોમેક્સ કંપનીમાંથી મેન પાવર એમણે રિલીઝ કરવાના ચાલુ કર્યા કે ઓછું કરવાનું ચાલુ કર્યું. અને ક્યાંક ને ક્યાંક બોલે કંપની હવે વાઇન્ડ અપના મોડમાં જઈ રહી છે. તો સ્ટ્રગલનો ટાઈમ બી આવી ગયો. મારે ત્યાંથી જોબ મેં મૂકી અને પછી કોઈ મંજિલ નહોતી, કોઈ એવો અંદાજ નહોતો કે હું શું કરીશ. તો 1-2 મહિના પછી એક બ્રોકરીને જમીનનું કે મકાનનું કે કામ માટે હાથ અજમાયો, પણ સેટ ના થયું. અને એ ટાઈમે મારી જોડે મારા કલીગ હતા. અને પછીથી એ નોકિયા પછી સેમસંગને 2-3 કંપનીમાં ચેન્જ થતા ઓપ્પોમાં હતા મયુર પંચાલ સાહેબ. એમનો એકવાર ફોન આવ્યો
કે અલ્પેશ હાલ શું કરે છે? એટલે હું હાલ કોઈ કામ નથી મારી જોડે, હું અત્યારે એટલે પર્સનલ કંઈક કામ જેવું ચાલુ કરવા જઈ રહ્યું, પણ કોઈ ફિક્સ મંજિલ નથી કે હું શું કરીશ. તમને કોલ આવ્યો તો એક કામ કર કે ઇન્ટરવ્યુ છે ને તું આવી જા, મારે બી જરૂરી છે અને હાલ તારી બી જરૂરી છે, કદાચ હું આપણા બંનેની જરૂરિયાત પૂરી થાય એમ છે. તો પછી હું HMPLની ઓફિસ ઉપર ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યો અને ઇન્ટરવ્યુ પછી સરને મળ્યો અને પછી જોબ ચાલુ કરી. અને ત્યારે પછી મને સૌથી પહેલું એરિયો કહ્યું કે પહેલાં તું ચાલુ કરે. એમ લોકો સર એરિયા કયો આપશે એ તો કહો, કે તને કામ કરવું હોય તો તને કોઈ એરિયાની જરૂર ખરી? એટલે કોઈ મારે કામ જ કરવું છે, તમે મને કંઈ બી આપશો, કદાચ નહીં આવડતું હોય તો હું શીખીશ અને જે મને આવડતું હશે હું ત્યાં પીરસવાનો ટ્રાય કરીશ. તો પછી મને ઓર્ડર એરિયો આપ્યો અને બિલીવ મી, હું તમને કહું કે મને જે એરિયો આપ્યો હતો પહેલાં શરૂઆતમાં કે બહુ સ્ટ્રગલિંગ એરિયો હતો, કારણ કે દુકાનો છૂટી છવાઈ હતી, કોઈ ક્લસ્ટર જેવું નહોતું. અને આપણે જ્યારે બી ડીલ કરવા બેસીએ તો કેવું થાય કે એક રિટેલરને ઓકે કરીએ તો બીજા રિટેલર ફસકે, બીજાનો ઓકે કરો તો ત્યાં કોઈ બીજા મોટા રિટેલરનો કોઈ પ્રોબ્લેમ આવે. મારી જોડે શરૂઆતમાં કંઈક 13-14 આઉટલેટ હતા અને 14 આઉટલેટની અંદર 5 જેટલા PO આઉટલેટ હતા, બાકી બધા NPO હતા. એટલે સૌથી મોટી ચેલેન્જ જે અહીંયા આવ્યા પછી રોલમાં હતી ને, કે હવે આ લોકોને કેવી રીતે બધાને એક લાઇનમાં લાવવું જેથી મારું કામ ઇઝી થાય અને મારું પરફોર્મન્સ દેખાય. કેમ કે ખાલી કામ કરવું ઇમ્પોર્ટન્ટ નથી, કામની જોડે પરફોર્મન્સ બી દેખાવું જોઈએ. આઉટકમ રિઝલ્ટ આવું મહત્વનું છે. કેમ કે આપણે એફર્ટ કેટલા કર્યા ને એ કોઈ જગ્યાએ વેલિડ નથી, રિઝલ્ટ શું હોય. ધીમે કરતા પછી બધાને ત્યાં બેસવાનું ચાલુ કર્યું અને જે રૂટીન ટાઈમ હતો ઓફિસ ટાઈમ, જેમ કે 10:30-11 માર્કેટ જોઈન કર્યું, 8-8:30 નીકળવાનું. પણ એની જગ્યાએ મેં એફર્ટમાં એવા નાખ્યા કે 9:30 થાય, 10 થાય, 11 થાય અને પછી કેવું થયું કે કામ સેટ થતું ગયું. જેમ જેમ સમય વીતતો ગયો કામ સેટ થતું ગયું, એરિયા સેટ થતો ગયો અને જે 5 PO આઉટલેટ એની જગ્યાએ 6 થયા, 7 થયા, NPOમાંથી POમાં કન્વર્ટ થયા. અને POમાં જે કન્વર્ટ થયા એટલે પછી મને બી કોન્ફિડન્સ આવી ગયો કે આ એરિયામાં આપણે હવે કરી લઈશું. અને સૌથી મોટું અચીવમેન્ટ તમને ગણાવું કે એ દરમિયાનમાં 2020માં પછી કોરોના આવ્યો. તો કોરોનાના ટાઈમમાં ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ જ્યારે કંપનીએ જોયું અને બધું કલેક્ટ કરીને એટલે ઝૂમ મિટિંગ સ્ટાર્ટ થઈ, તો ઝૂમ મિટિંગની અંદર જ્યારે પરફોર્મન્સનું રિવ્યૂ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓલ્ડ સિટીની અંદર 13 આઉટલેટની અંદર મેં આખા ઓલ્ડ સિટીમાં ટોપ કરી દીધો. અચ્છા, એ ટાઈમે તમે ટોપ કર્યો? યસ. અને એ ક્યારે ખ્યાલ આવ્યો કે ઝૂમ મિટિંગની અંદર, ઝૂમ મિટિંગમાં જ્યારે જે તે સમયે જે સાહેબ હતા તેમણે રિવ્યૂ સ્ટાર્ટ કર્યો, તો રિવ્યૂની અંદર ડેટા જ્યારે બધાને બતાવ્યા તો મને એમ કે એવું ખ્યાલ હતો કે આપણે સારું કરી રહ્યા, પણ મને એ નથી ખ્યાલ કે હું આખા ઓલ્ડ સિટીમાં ટોપ ઉપર. તો એમ જે ખુશી હતી ને એમ થયું કે ચલો આપણે જે મહેનત કરી છે ને ક્યાંક ને ક્યાંક લેખે લાગી. અને પછી એવું ફિલિંગ બી આવવા લાગ્યું કે ભાઈ આ કંપની છે તો ખાલી કંપની નથી, ઓપ્પો જે છે ખાલી કંપની નથી, એક પરિવાર છે. તમે જ્યારે માણસ કેવું દુનિયાનો છેડો છે ઘરે, તમે થાક્યા પાક્યા તમારું કામ પતાવીને છેલ્લે ક્યાં જશો, ઘરે જશો. પણ મને એવું ફિલિંગ આવવા લાગ્યું કે હું હવે ઓઢાઉ કે જે મારું એરિયો એ જ મારું ઘર બની ગયું છે. કેમ કે ઓછો ટાઈમ હું મારા પરિવાર કે મારા ઘર જોડે રહેતો અને માર્કેટ હતું ને મારું ઘર બની ગયું હતું. અને મને ક્યારેય એવું ફિલિંગ નથી આવ્યું કે સમય થઈ ગયો છે, ચલો ઘરે જઈએ. રજા તો રજા બી હોય, શરૂઆતના સ્ટાર્ટિંગ ફીલ્ડમાં 2 કે 2 મહિના તો મેં કોઈ વીક ઓફ કે લીવ નહોતી લીધી. કેમ કે 2 મહિનાનો જે ગેપ હતો ને તો મને એવું લાગતું કે કામ તો કંઈ છે નહીં. અને જ્યાં સુધી આ સેટ ના થાય કે એક ગોલ સુધી આપણે ના પહોંચી જઈએ ત્યાં સુધી અહીં કંઈ અટકવું નથી. અને એમાં મારા રિસ્પેક્ટિવ જે તે સમયે BDM હતા, ZM હતા, બહુ લોકોનો સપોર્ટ મળ્યો અને સ્પેશિયલી મારા રિટેલરોનો. એ જ પ્રમાણે પછી લોકોથી હું પર્સનલ અને પ્રોફેશનલ ટચ થતો ગયો. અને ત્યાંથી આગળ વધતા મને અમારા એક ZM આવેલા, જેમને ઓલમોસ્ટ 2-3 મહિનાના કામ પછી અમને જોયું કે ભાઈ અલ્પેશ છે તો એની જરૂરિયાત ઓર્ડર કરતા એક બાજુમાં મોટો એરિયો હતો નિકોલ, તો નિકોલમાં વધારે જરૂરી કે કદાચ જો ત્યાં જશે ને તો સારું રિઝલ્ટ બી આપી શકશે અને પોતાનો બી ગ્રો સારો કરી શકશે. તો એમણે પછી મને ત્યાંથી ઓર્ડરની જગ્યાએ ત્યાંથી સફળ કર્યો અને સફળ કરીને એરિયો મારો આપ્યો મને નિકોલ. અચ્છા, ઓર્ડરથી નિકોલ જતા? યસ, ઓર્ડરથી હું નિકોલ ગયો. અને નિકોલમાં બી ઘણા બધા ચેલેન્જીસ હતા. સ્ટોર ટુ સ્ટોર અલગ હતા, દરેકના કેવું એક દરેકની વર્કિંગ સ્ટાઇલ જે હતી અલગ હતી, રિલેશન નવા બનાવવાના હતા, પછી ટીમ નવી બિલ્ડ કરવાની હતી. તો ચેલેન્જીસ ઘણા બધા હતા, પણ ચેલેન્જની જોડે જોડે છે ને કે પેલું કોશિશ કરને વાળો કે હાર નહીં હોતી. એટલે આપણે આપણી મહેનત ચાલુ રાખી અને એ પ્રમાણે કંપનીનો, આપણા સુપિરિયરનો અને માર્કેટે બહુ સારો રિસ્પોન્સ આપ્યો કે એમણે આપણા કામ સાથે આપણે એની જોડે જે તાલમેલ બેસાડવાનો હતો, જેની જોડે કદમ મિલાવવાના હતા, એ ક્યાંક ને ક્યાંક આપણને સક્સેસ મળી. અને જે એરિયો જે થોડો ઉપર નીચે હતો, ડાઉન હતો, તો ક્યાંક ને ક્યાંક સ્ટેબલ થયો. અને અત્યારે હાલ બી આજ પ્રયત્નો એ જ છે કે આપણે કંઈક બેસ્ટ કરીએ, ખાલી કરવું નથી, પરિણામ લાવવું છે. કેમ કે ઘરેથી નીકળીને કામ તો આપણે કરીએ જ છીએ, આજે પરિણામ લાવવાની વાત છે તો આપણને થશે કે કંઈક પરિણામ લાવીને કંઈક બીજા કરતાં ડિફરન્ટ ક્રિએટ કરીએ જેથી કરીને આપણું નામ લે.
અલ્પેશભાઈ, આપણે જર્ની ચેલેન્જીસ તો આ તો એક એવી પ્રોફેશનલ લાઈફ થઈ ગઈ તમારી, પણ ક્યારે એવું થયું છે કે પર્સનલ લાઈફમાં પણ ક્યારે ચેલેન્જીસ આવ્યા હોય અને તમને ડિફિકલ્ટી ફેસ થઈ હોય? ઓકે, પર્સનલ લાઈફની વાત કરું ને તો કેવું હતું કે આ બધી જર્ની જે જઈ રહી છે, ચાલી રહ્યું છે, કામ ચાલી રહ્યું છે, પણ એના વચ્ચે થોડો એક એવો પ્રોબ્લેમ આવ્યો ફાઇનાન્સિયલ સ્ટ્રગલનો. ફાઇનાન્સનો હતો? યસ, ફાઇનાન્સિયલ સ્ટ્રગલ, થોડા રોંગ ડિસિઝન યા થોડી સેવાભાવી વૃત્તિ એના કારણે ક્યાંક ફસાઈ ગયો. તો એવું વિચાર્યું કે હવે આપણે કામ કરીએ, બહાર જઈને કંઈક હાથ અજમાઈએ. તો મારા એક રિલેટિવના કહેવાથી મેં યુરોપની ફાઇલ કરી. યુરોપની ફાઇલ? યસ, યુરોપ જવાનું નક્કી કર્યું. તો એના વિઝાની ને પ્રોસેસ થઈ, ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ કર્યું, પછી વિઝા આવી ગયા. વિઝા આવ્યા તો અમને એવું લાગતું કે અચીવમેન્ટ કરવી. એટલે વિઝા મેળવાય અચીવમેન્ટ? યસ, એચિવમેન્ટ થઈ ગયું કે ભાઈ ચલો કંઈક નવું બનશે. લાઈફ જે સીધી સીધી જઈ રહી છે ને એમાં કંઈક ઉતાર ચઢાવ માંથી પસાર થઈને કંઈક મોટું કરીશું. બધી તૈયારી થઈ ગઈ. અહીંયા કંપનીમાં બી મેં ક્યાંક જાણ કરી કે ભાઈ મારો કદાચ આવો પ્લાન છે. પણ તમે એકલા જવાના હતા? હા, અત્યારે ટેમ્પરરી પહેલા એકલા જવાનો પ્લાન હતો. એકચ્યુઅલ કોઈ ડિસિઝન મેકિંગ નહોતું ને પહેલા, પ્રી પ્લાન નહોતો કે આવું કંઈક થશે. સડન આવું આવ્યું અને ઓપોર્ચ્યુનિટી જેવું લાગ્યું, ચલો આવું કંઈક છે તો આપણે એકવાર કરી જોઈએ. તો તૈયાર થઈ ગયો, યુરોપ જવા માટે ફિક્સ થઈ ગયું. વિઝા આવી ગયા. વિઝા આવ્યા પછી એજન્ટે નક્કી કર્યું કે તો ટિકિટ કરાય તો આપણે જવાનું જ છે, ડેમ શ્યોર છે. પછી થોડી ઓફિશિયલી ચર્ચા થઈ એમ કે ભાઈ મારે આવું જવાનું છે. તો સરે કહ્યું કે ભાઈ બહાર જઈને શું કરશો, અહીંયા છે સારું તમે કરી રહ્યા છો, અને અહીંયા જો આ મહેનત કન્ટિન્યુ કરશો તો આગળ જતા ડેઝિગ્નેશન બી પ્લસ થશે, ફાઇનાન્શિયલ બી થોડા સ્ટ્રોંગ થશો, અને કંપનીથી બી કદાચ કંઈક હેલ્પ થતી હશે તો હું તમને કરાવી આપું. પણ મન બનાવ્યું હતું કે ના, બહાર જવું છે. એકવાર બહાર જઈએ ને તો ખ્યાલ આવે કે દુનિયા કેવી છે, કેમ કે અહીંયા તો કરી જ રહ્યા છે. નક્કી થઈ ગયું, ટિકિટ આવી ગઈ, અને 3 દિવસ બાકી હતા જવા માટે પહેલા. અને મારી વાઈફે થોડા દબાતા સ્વરે કહ્યું એમ કે શું કરવા જવું છે, રહેવા દો ને. એટલે હું તમારા માટે જઉં છું, મારો કોઈ પર્સનલ કોઈ એવો ગોલ કે પેલા પ્રી પ્લાન નહોતો. એમ તમને હું કહું તો પ્રી પ્લાન નહોતો, પણ આ ડિસાઇડ કર્યું અને કદાચ ફાઇનાન્શિયલ ક્યાંક ને ક્યાંક થોડા આપણે સ્ટ્રોંગ થઈએ તો એ કેલ્ક્યુલેશનમાંથી અમે એવું નક્કી કર્યું કે એકવાર ટ્રાય તો કરીએ, ફેલ થઈએ યા સક્સેસ થઈએ પછીની વાત છે. તો એ વાઈફ જોડે વાત ચાલતી હતી 3-4 દિવસ સમથિંગ ટાઈમમાં. એકવાર એવું થયું કે મારી વાઈફને મેં કહ્યું કે જોઈએ છું છે 3 દિવસ. આ ડિસ્કશન દરમિયાન મારે 2 સન છે, મારે 2 દીકરા છે. તો મારો નાનો દીકરો છે ને એણે મને એકવાર એવું કહ્યું કે પપ્પા તમે બહાર કેમ જાઓ છો? વાત તો સાચી છે. એટલે મને એમ થયું કે મેં સમજાવ્યું પહેલા, એટલે આમ છે બેટા, ના કે એવું નહીં પપ્પા સાચું કેમ જાઓ છો? એટલે બેટા પપ્પા જોડે પૈસા નથી ને, હમણાં પૈસાની થોડી વધારે જરૂરિયાત છે, તો અહીંયાથી હું જઉં અને એકવાર હાથ અજમાવું એમ. તો કે પપ્પા પૈસા માટે જ જતા હોય તો કે મારી જોડે 700 રૂપિયા હું તમને આપું, પ્લીઝ રોકાઈ જાઓ. બિલીવ મી, મારી જોડે કોઈ જવાબ નહોતો એને આપવા માટે. અને મને એમ થઈ ગયું કે 700 રૂપિયા છે ને, એનું મોટાનું નામ યુવરાજ છે, મોટાનું નામ આરવ છે, નાનાનું નામ યુવરાજ છે. તો યુવરાજે જે મને કહ્યું કે એની ઉંમર છે હજુ 6 વર્ષ, અને એ મને એવું કહે કે પપ્પા તમારે પૈસા માટે જતા હોય ને તો હું 700 રૂપિયા તમને આપું. બિલીવ મી, મને એવું થયું કે 700 રૂપિયાની એને મને 700 કરોડની ઓફર કરી. ત્યાં જઈને કદાચ XYZ મની હું અર્ન કરી લેત, પણ કદાચ એણે જ્યાં કહી દીધું ને મને એવું લાગ્યું કે હું અત્યારે હાલમાં મારી જે એજ કરંટ એજ છે એનાથી હું 20 વર્ષ આગળ નીકળી ગયો. મને એવું ફિલિંગ આવી ગયું કે મારા છોકરાઓ છે ને મેચ્યોર થઈ ગયા છે, અને એ મારા હેલ્પિંગ હેન્ડ બનવા માટે જેમ જે તે સમયે મેં મારા ફાધરને હેલ્પ કરી કે એમની જોડે હું ઊભો થઈ ગયો, એ પ્રમાણે મારા છોકરાઓ મારી માટે તૈયાર થઈ ગયા છે કે પપ્પા તમે કંઈ ગભરાશો નહીં, અમે છીએ. મતલબ નાની ઉંમરમાં આટલી સમજણ હોવી પણ. અને એણે જે કહ્યું તો પછી કેવું કે મેં શું એક્સપિરિયન્સ થયો, શું તૈયારી કરી, શું પ્રોસેસ થઈ, એ બધું જ મેં ત્યાં સ્ટોપ કરી નાખ્યું, અને સડન એ બધો પ્લાન કેન્સલ કરી નાખ્યો. એટલે જે જર્ની કહ્યું ને, જે ઇમોશન જે એક ગ્રાસરૂટ ઉપર આપણને લઈ જઈએ તો આખું ચેન્જીસ જ થઈ ગયા. મને એમ થઈ ગયું કે હવે શું કહું એમ. પછી એમ થયું કે ભાઈ પરિવાર છે તો બધું છે, અને હું જે કરવા જઈ રહ્યો એ પરિવાર માટે જ જઈ રહ્યો. કેમ કે હવે ઉંમરના એક પડાવ ઉપર એવું હોય, એવું એમ કે શક્ય નથી કે બહાર જવું, ઇમોશન જોડાઈ ગયા છે, પરિવારના આપણા સભ્ય છે, કંપનીના સારા સભ્ય છે, આ માર્કેટ જોડે આપણા સારા રિલેશન છે, તો આ બધું મૂકીને કેવી રીતે જઈ શકીશ, એક એવો સવાલ હતો. પણ પછી જ્યારે છોકરાની વાત સાંભળી અને પછી એવું થયું કે હવે જવા દો, હવે અહીંયા જ કરો, કદાચ અત્યારે નહીં તો કદાચ 2 વર્ષ પછી થશે, અને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ છે તો કે સોલ્વ થશે, પણ આપણે અહીંયા જ હતા. તો એકદમ આમ કેવું છે કે લાઈફ સીધી જતી હતી ને એકદમથી ઝિગઝેગ થઈ ગયા. થોડા દિવસ માટે ઝિગઝેગ થઈ ગઈ, કન્ટિન્યુ કર્યું, અને પછી એ પ્લાન આપણે કેન્સલ કરી નાખ્યો. બીજું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો હું ક્યારે ફ્લાઇટમાં નહોતો બેઠો. અચ્છા, ક્યારે ફ્લાઇટમાં? હું ત્યાં એ સમય સુધી બેઠો નહોતો ક્યારે.
અને મેં 2019માં પાસપોર્ટ કરાવ્યો હતો. કેમ કે એવું હતું કે કદાચ ફ્યુચરમાં કંઈક ચાન્સ મળશે મને જવાનું, તો હું 100% જઈશ એમ. દરેકની એમ્બિશન હોય ને, મને બી એમ્બિશન હતી કે હું જઈશ એમ. આવું મારે પણ હતું, મેં કઢાયો હતો આના માટે. ઓકે, તો એ કદાચ જે તે ટાઈમ સુધી સક્સેસ નહોતું થયું. મારા વિઝા આવી ગયા. હવે મારી કમનસીબી જુઓ તમે, વિઝા આવી ગયા છે, ફ્લાઇટ ટિકિટ થઈ ગઈ છે, પણ કેવું છે કે ઇમોશન ટચના કારણે મારે બધું જ કેન્સલ કરવું પડ્યું. એ જ જ્યારે મેં અહીંયા જવાનું કેન્સલ કર્યું અને ઓપ્પો ઇન્ડિયાથી જે કન્ટેસ્ટ હતો, જે ક્લબ કંપનીએ જે બેનિફિટના સ્વરૂપમાં ચાલુ કરેલું છે, તો એની અંદર રાઇઝિંગ ક્લબની અંદર ગુજરાતની અંદર મારું એચિવમેન્ટ નંબર 1 ઉપર મારું નામ આવ્યું અને મને ચાન્સ મળ્યો ફ્લાઇટમાં બેસવાનો. તો તમે એમાં બેઠા પછી ફ્લાઇટ? યસ. તો પછી એ જે મારું પર્સનલ એક્સપિરિયન્સ કરવાથી જે ઇન્ટરનેશનલ ટૂર હતી એ તો પોસિબલ ના થઈ, પણ હા નસીબે સાથ આપ્યો અને જે કંપનીએ જે સપોર્ટ કર્યો, કે કંપનીએ જે એચિવમેન્ટમાં જે એપ્રિસિએશન કર્યું અને મને કંપની વિઝિટ પર મોકલ્યા, ફેક્ટરી વિઝિટ પર મોકલ્યા. ઓપ્પોની ફેક્ટરી? હા, ઓપ્પો ફેક્ટરીમાં નોઈડા, ગુડગાંવ. તો નોઈડા વિઝિટ ઉપર ત્યાં કંપની કેવી રીતે સ્પેર પાર્ટ મેન્યુફેક્ચર થાય છે, કેવી રીતે એસેમ્બલ થાય છે, ક્યાં કઈ વસ્તુ ફિટ થાય છે, કેટલો મેન પાવર છે, કેટલી મોટી સ્પેસ છે, કંપનીનું શું કલ્ચર છે, આ બધી જ વસ્તુ જોવા મળી. તો મારે પોતાની સેલ્ફને ક્યાંક ને ક્યાંક એની માટે હું નસીબદાર માનીશ કે ભાઈ આવી સરસ કંપનીમાં જોબ કરું છું, આવી કંપનીનો અમને સપોર્ટ છે. અને જે ફ્લાઇટ પર બેસવાનું જે એક સપનું હતું ને, જે કદાચ સમજો કે મારી 35 વર્ષ 36 વર્ષની ઉંમરમાં હું ના બેસી શક્યો, પહેલી વખત એણે પૂરું કર્યું. અને પછી નસીબના એવો સાથ મળ્યો કે પછી તરત ગોવાની ટ્રીપ કરી કંપનીએ. તો ગોવા ટ્રીપમાં જઈ આવ્યા, એ પછી પર્સનલી ટ્રીપમાં જઈ આવ્યો. જે હું 35-36 વર્ષમાં સિંગલ ટાઈમ ફ્લાઇટમાં નહોતો બેઠો, તો વિધિન 6 મહિનાની અંદર 5 થી 6 વખત હું ફ્લાઇટ પર બેસી ચૂક્યો. મતલબ કહી શકીએ કે તમારા પોતાના જે એક સપના હતા એ ક્યાંક ને ક્યાંક કંપનીમાં આવ્યા પછી પૂરા થઈ ગયા. કંપનીમાં આવ્યા પછી પૂરા થયા અને જેમ અંદરથી જે છે ને એક સેટિસ્ફેક્શન ફિલિંગ આવે. એવું કહી શકીએ ને કે તમે કંપની જોડે માંગ્યું નથી, એમને મળી ગયું, તમે અર્ન કર્યું છે, તમે કંઈક સારું પરફોર્મન્સ આપ્યું, તમે મેળવ્યું. બટ ઓબ્વિયસ જે મને એમ્બિશન હતી કે ભાઈ મારું બી નામ ક્યાંક થાય, મને બી ક્યાંક બેનિફિટ મળે, મને બી ક્યાંક કેવું છે કે મને સેકન્ડ નંબરની ફર્સ્ટ નંબર પર જોવો હોય, તો એફર્ટ જે આપણે લગાવ્યા હતા એ એફર્ટ ક્યાંક ને ક્યાંક મને અહીંયા સાકાર થતા હોય એવા અને સક્સેસ મળી, એચિવમેન્ટ મળી એવું મને ફિલિંગ થયું. સો કહેવાનો મતલબ અલ્પેશભાઈ, થ્રુ આઉટ આપણે જર્નીથી અચીવમેન્ટ્સ જોયા, અચીવમેન્ટ્સ તો તમારા મતલબ હું પોતે પણ મને એક સારો ફિલિંગ આવી ગયું. જે તમારા છોકરા એક નાની કીધી તો ત્યાં તમારો એક ચેલેન્જ હતો અને ત્યાંથી તમે પછી અચીવમેન્ટ્સ તરફ આવી ગયા. પણ કહેવાનો મતલબ એ છે કે થ્રુ આઉટ ધ યર, લેટ્સ સે કે આટલા વર્ષો તમે ઇન્ડસ્ટ્રીમાં આપ્યા, તો તમારા માટે ઘણા ચેલેન્જીસની સાથે સાથે લર્નિંગ્સ તો રહી હશે. બટ ઓબ્વિયસ જીવનના દરેક તબક્કે સ્ટાર્ટિંગ 2007ના એન્ડની વાત કરું, જ્યારથી મેં જર્ની સ્ટાર્ટ કરી, તો ઘણી જગ્યાએ એવું થયું કે નવો એરિયો બદલાય, નવા માણસો બદલાય, બધા જોડે સેટ કરવું, મેચઅપ થવું, કામ કરવાની આપણી જે પદ્ધતિ છે એ બધાને અનુકૂળ આવી અને એમાંથી રિઝલ્ટ મળવું. મેં તમને પહેલાં કહ્યું જે પ્રમાણે કે કામ કરવું કે શરૂઆત કરવી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના અંજામ સુધી પહોંચીએ, એના સક્સેસ સુધી પહોંચીએ, એમાં ટોપ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી જગ્યાએ ચેલેન્જીસ થઈ, ઇન્ડસ્ટ્રીના ઘણા બધા માણસો હોય, કદાચ હું નામ ના આપી શકું. નામ ના આપવાનું રીઝન કે ભાઈ 1, 2, 5 નથી, ઘણા લોકોનો સપોર્ટ રહ્યો છે, ઘણા લોકોનો સહકાર મળ્યો છે અને ઘણા લોકો જોડેથી શીખ્યો છે. ટ્રેનીથી ટ્રેનર સુધીનું કામ મેં કર્યું છે કે હું પોતે શીખતો હતો, સ્ટ્રગલ કરતા કે ભાઈ મોબાઈલમાં શું છે, એવી ટેકનોલોજી કે જીપીઆરએસ આવતું હતું, જીપીઆરએસના ટાઈમથી 2G 3G 4G 5G આટલા જે મુકામો હાંસલ કર્યા છે અને આ બધી વસ્તુઓ જે કરી છે, તો બહુ બધા ચેલેન્જીસ આવ્યા છે. ઘણા સમય એવા છે કે કદાચ હું તમને અત્યારે ઓન ધ સ્પોટ મેમરીમાં મને નથી, હું તમને કદાચ એ વર્ણન કરી શકું. તો ઘણા બધા ચલાવતા રહ્યા છે. લર્નિંગ એવું રહ્યું છે કે જો તમે તમારું કામ ઈમાનદારીથી કરો છો, તમારી અંદર શીખવાનું હુનર છે, તમે તમારા કામ માટે પ્રતિબદ્ધ રહો, તો તમને સક્સેસ મળે અને 100% મળે જ. ક્યારે એવું ના વિચારશો કે મારું કામ હું કરી દઉં, કોઈ જોઈ નથી રહ્યું. તો કદાચ એ ભાવમાંથી બહાર નીકળીને તમે કામ કરશો ને, તો તમારા કામનું જે મહેનતાણું છે, તમારા કામનું જે પરિશ્રમનું જે છેલ્લે સક્સેસ છે એ મળશે. અને એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમે કેટલી સ્ટ્રગલ કરીને એમાં કોઈને રસ નથી, તમે કેટલા સક્સેસ છો ને એની અંદર રસ છે. સો અલ્પેશભાઈ, તમે જર્ની, તમારી ચેલેન્જીસ, અચીવમેન્ટ્સ તો કીધા, પણ જ્યારે આટલી લાંબી જર્ની હોય ને આટલા વર્ષોની જર્ની હોય તો ઘણા બધા લર્નિંગ્સ પણ હોય. હા, બટ ઓબ્વિયસ હું લર્નિંગ માટે તમને 2-3 વસ્તુ કહું તો સૌથી પહેલાં તો કેવું હતું કે જ્યારે પ્રમોટરમાં જોઈન થયો તો મારી નીડ હતી પૈસા કમાવા. તો મને એવું હતું કે આપણે આયા, ફોન વેચ્યો, પૈસા આવ્યા, આપણું કામ ત્યાં પૂરું થઈ ગયું. સમયની સાથે ખબર પડી કે એ આખી પ્રોસેસ છે કે કંપની મેન્યુફેક્ચર કરે, ડિસ્ટ્રીબ્યુટર નોમિનેટ કરે, રિટેલર સુધી સ્ટોક આપે છે,
પછી એ સ્ટોક વેચાય છે, એની પાછળ કોસ્ટિંગ લાગે છે, એની પાછળ આફ્ટર સેલ સર્વિસ લાગે છે. તો આખી એક લાંબી લેન્ધી પ્રોસેસ છે. તો આ મારું લર્નિંગ છે. મને ખ્યાલ આવ્યો કે પહેલાં ખાલી હું મારું એક પ્રોસ્પેક્ટિવ એવો હતો કે હું ફોન વેચું છું, ફોન વેચી નાખે મારું કામ પૂરું થઈ ગયું, મેં ટાર્ગેટ પૂરો કર્યો, મને સેલરી મળી ગઈ. પણ ના, એની જોડે બહુ બધી વસ્તુઓ જોડાયેલી છે જે આટલા વર્ષ પછી મને હવે કમ્પ્લીટ ખ્યાલ આવ્યો કે આ એક સિંગલ પ્રોસેસ નથી, આની જોડે બહુ બધી વસ્તુઓ જોડાયેલી છે, બહુ બધા લોકો જોડાયેલા છે. સેકન્ડ તમને એક એક્ઝામ્પલ આપું તો બિઝનેસ કરવાની રીત. પહેલાં કેવું હતું કે જે તે પ્રમોટર હતા એમને કંપની હાયર કરે, એ સેલ કરે, અને એ જે કે આપણે ક્રોસ ક્વેશ્ચનિંગ ના કરે, આપણે માની લઈએ કે ના આવડે. આજની તારીખમાં એવું છે કે ભાઈ એના પૂછતા પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ. વાત તો સાચી છે. કેમ કે કદાચ આપણે એના સવાલ કરીએ અને આપણને જ નથી ખ્યાલ, એને સામે કોઈ સામો સવાલ કર્યો, ક્રોસ ક્વેશ્ચન કર્યો, તો તકલીફ થઈ જશે. અને ક્યાંક ને ક્યાંક એવું થશે કે યાર એમને જ નથી ખબર, આપણને કેવી રીતે પૂછે. થર્ડની વાત કરું કે બિઝનેસ કરવાનું, આજથી 15 વર્ષ પહેલાંનો જો બિઝનેસ હતો એ ટ્રેડિશનલ હતો. કીપેડવાળા ફોન, કોઈ ટેકનોલોજી નહીં, કોઈ બેક સપોર્ટ નહીં. કસ્ટમર આવે, કેશનો કસ્ટમર છે, તમે ફોન સમજાયો, વેચી નાખ્યો, પૈસા લીધા, ક્લોઝ થઈ ગયું. સમયની સાથે ચેન્જ થઈ ગયું, ફાઇનાન્સ આવ્યા, તો ફાઇનાન્સની અંદર બી એની ડિજિટલ યા તો એકચ્યુઅલ બધી જ દરેક પ્રકારની એની એડવર્ટાઇઝ થવા લાગી, કોમ્પિટિશન થવા લાગ્યું. આજની તારીખમાં જો કોઈએ સેલ કરવું છે તો એને રિલિવન્ટ થવું પડશે માર્કેટથી, સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝ કરવી પડશે, સોશિયલ મીડિયામાં એક્ટિવ થવું પડશે. કેમ કે જે લિફલેટિંગ થતું, જે પેમ્ફલેટિંગ થતું, તો હવે એ બધી વસ્તુ શક્ય નથી. એટલે જો રિટેલર કે માર્કેટ કે મેન પાવર જો બધા એક લાઇનમાં હશે. હું મારી વાત કરું, લર્નિંગ તમે કહ્યું મોટું કે ભાઈ રીલ બનાવતા આપણને નહોતું આવડતું, ખબર નહોતી પડતી, કે શરમ લાગતી હતી, શાય હતા કે ના આવું કામ આપણું નથી, આપણે કેમેરો ફેસ કેવી રીતે કરવો, બોલી ના શકીએ, હેજિટેશન, સ્ટેજ ફિયર, બહુ બધી વસ્તુઓ હતી. હવે એ છે ને એ જરૂરિયાત થઈ ગઈ છે. એ ખાલી માત્ર રીલ પૂરતી મર્યાદિત નથી. આજની તારીખમાં એ છે ને એ હવે જરૂરિયાત થઈ ગઈ છે. મતલબ વિઝિબિલિટી થઈ ગઈ, વિઝિબિલિટી હોય, અને લોકો કેવું છે કે ફિઝિકલ કરતા અત્યારે ડિજિટલ લાઇનમાં લોકો વધારે એક્ટિવ છે. એબ્સોલ્યુટલી. કે આજે તમારે કંઈ બી વસ્તુ કરવી છે, કે આજે હું મારા જ શબ્દો જે મૂકી રહ્યો તો એ ડિજિટલ પ્લેટફોર્મ થકી જ શક્ય છે. કેમ કે એક સાથે તમે એક સ્ટેજ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર 500 માણસો બોલાવીને તમે કરો તો કદાચ પોસિબલ નહીં થાય. પણ ડિજિટલ હશે ને તો એ જે 500 માણસ વચ્ચે વહેંચી શકીએ ને, એ જ વસ્તુ ડિજિટલ પ્લેટફોર્મ છે ને એ કદાચ 50 લાખ 50 કરોડ લોકો સુધી પહોંચી શકે. તો આ લર્નિંગ છે. અને બીજું કે જે સમયની સાથે ચાલે છે ને એ જ સક્સેસ થાય છે. એટલે સમયની સાથે લર્ન કરવું બહુ એટલે બહુ એક્સ્ટ્રીમ જરૂરી છે. એ વાત તો સાચી છે. મતલબ આપણે પણ અહીંયા ડિજિટલ માધ્યમ ઉપર જ આપણા ઓડિયન્સને એક મેસેજ પહોંચાડી રહ્યા છે. ઇવન અલ્પેશભાઈ, એક થર્ડ પર્સન હોય, જે વ્યક્તિને અગર હું એમ કહું કે ઓપ્પો એઝ અ બ્રાન્ડ તમારે કોઈ વ્યક્તિને સમજાવવું છે તો તમે શું સમજાવશો? ઓપ્પો શું છે? જનરલી લોકલ પબ્લિક ત્યાં જે એક બેસિક માણસ, સામાન્ય માણસ છે, તો એની માટે કેવું છે કે મોબાઈલ એટલે અત્યારે આજની તારીખમાં ઓપ્પો અને એની બીજી એક બે સિસ્ટર બ્રાન્ડ છે, ઓપ્પો, વિવો, જનરલી એક કોમન સેન્સ ઓફ કોમન વર્ડમાં બોલાતું હોય. તો ઓપ્પો એટલે કેવું છે કે જરૂરિયાત થઈ ગઈ છે. એ ખાલી ફોન સુધી મર્યાદિત નથી રહે. અને લોકોનો ભરોસો, બ્રાન્ડ તો એ બ્રાન્ડની જોડે ભરોસો. કેમ કે મોટા 10 વર્ષના અનુભવ પછી લોકોને જે સર્વિસ મળી છે, એમની જરૂરિયાત પૂરી થઈ છે, એમના બિઝનેસમાં, એમના રૂટીન લાઈફમાં, દૈનિક જીવનમાં જે ઉપયોગી થયું છે, તો ક્યાંક ને ક્યાંક ઓપ્પો એટલે ભરોસો થઈ ગયો છે. ફોન લેવો હોય તો આજે 2-3 સિલેક્ટેડ કંપની છે તો એમાં ઓપ્પો ક્યાંક ને ક્યાંક ભરોસો આપે. એ ખાલી ફોન પૂરતી મર્યાદિત નથી, કે એક હેન્ડસેટ કે એક મોડલ પૂરતી મર્યાદિત નથી. બીજું કે ઓપ્પો માટે મેં જે છેલ્લા 6-7 વર્ષમાં જોયું છે, બીજા બધી કંપનીઓ કેવું છે કે ઇનોવેશન કરે છે, ટેકનોલોજી લાવે છે, પણ ઓપ્પો છે ને પોતાનો ટ્રેન્ડ બનાવે છે. આજે માર્કેટમાં કંઈ બી નવું રનિંગ થાય છે તો સૌથી પહેલાં એને ઇનોવેટ કરવું અને પછી એને માર્કેટમાં શું કહેવાય, એને જેને કહેવાય કે માર્કેટમાં સ્પ્રેડ કરવું. તો એ જે બનાવે એને ઓપ્પો બનાવે, વાયરલ કરવું, એને મોટું બનાવવું. એમ કોઈ એક નાની વસ્તુ સુધી મર્યાદિત ના રાખતી, એને મોટું બનાવવું. તો ઓપ્પો છે ને અત્યારે ટ્રેન્ડ સેટર કંપની છે. ઘણી બધી ટેકનોલોજી, ઘણા બધા ફીચર્સ, ઘણી બધી નવી વસ્તુઓ જે ઓપ્પો લઈ આવી. લેટ્સ સે કે હમણાં છેલ્લે ફાઇન્ડ સિરીઝ જોઈ તમે, પછી એફ સિરીઝમાં F33 જોયો, અને પછી છેલ્લે Reno 14 ને 15 જોયો. તો આનાથી તમને લાગે છે કે તમારો જે એરિયા છે એમાં કોઈ રિસ્પોન્સ અલગ જોવા મળ્યો તમને? તમે રિસ્પોન્સની વાત કરું ને તો એક ટાઈમે ASP જે હતી ને એ 10-12 હજાર 15 હજારની હતી. માણસના ખિસ્સામાંથી 15,000 17,000 થી વધારે પૈસા નહોતા નીકળતા. ટેકનોલોજીની સાથે કંપનીએ એક મુકામ ઉપર
કંપની બી પહોંચી છે અને લોકોનું જે એક્સપેન્સ છે ને ક્યાંક ને ક્યાંક ગ્રો થયો છે, એએસપી ગ્રો થઈ છે. તો જે કોમન માણસ છે અત્યારે લગી ખાલી કેમેરા પૂરતા જોતા હતા ને, તો જે હું ફરીથી આપણા જૂના ટોપિકમાં આવીએ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સના કારણે પોતાની રૂટીન લાઈફની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કસ્ટમરે બી પોતાનો જે એક્સપેન્સ છે ને ક્યાંક ને ક્યાંક ગ્રો કરે. તો રીનો સિરીઝ, એપ સિરીઝ, પહેલાં કેવું હતું કે ખાલી ફોન હતો, હવે ફોન નથી. હવે લોકો માટે ટ્રેન્ડ બની ગયો છે કે ઓપ્પોની એપ સિરીઝ એટલે સુપર સક્સેસ, ઓપ્પોની રીનો સિરીઝ એટલે બેસ્ટ, અને ફાઇન્ડ એક્સ સિરીઝ કે ભાઈ અત્યાર લગી 1, 2 કે 3 કંપનીના નામથી જ જે ફોન જતા, તો ફાઇન્ડ સિરીઝ આવવાથી કસ્ટમરની અંદર એક ચાર્મ હોય છે કે ભાઈ બેસ્ટ કેમેરો, બેસ્ટ બેટરી, બેસ્ટ પ્રોસેસર અને બેસ્ટ ટેકનોલોજી, દરેક વસ્તુ તમને ફાઇન્ડ સિરીઝમાં મળી જાય. હું તમને બીજું અત્યારે ફાઇનની વાત કરું તો અત્યાર લગી ફોનમાં કેવું હતું કે રીનો સિરીઝ સુધી લોકો 40-50 હજારના ફોન લેતા હતા. પણ સોશિયલ મીડિયામાં જોયા પછી, ટેકનોલોજી ઇનોવેશન લોકોએ સર્ચ કર્યા પછી કે ગૂગલ કર્યા પછી જોયું કે ભાઈ હેઝલબ્લેડ ટેકનોલોજી છે તે કેમેરામાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી છે. કેમ કે હેઝલબ્લેડ પહેલાં તો લોકોએ જો કે હેઝલબ્લેડ છે શું, તો હેઝલબ્લેડ ખબર પડી કે ભાઈ જ્યારે ચંદ્ર ઉપર માણસે પગ મૂક્યો ને એમની જોડે બેસ્ટ કેમેરા જેને લઈ જવા માંગતા હતા, તો એ જે ટેકનોલોજી હતી ને એ આ કેમેરામાં હેઝલબ્લેડ. યસ. તો લોકોને ખ્યાલ આવ્યો કે હેઝલબ્લેડ ટેકનોલોજીનો કેમેરો લેવો હોય તો જેનો જે અત્યારે લેટેસ્ટ મોડલ છે કંઈક 5-6 લાખનો કેમેરો હોય, તો કે 6 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા ક્યાંક ને ક્યાંક થોડું ટફ લાગે. પણ એ જોયું કે ભાઈ ફોનમાં મળી જાય તો પહેલાં તો એને પિક કરવામાં, રૂટીન લાઈફમાં એને યુઝ કરવામાં ઈઝી થઈ ગમે ત્યાં એને કેરી કરવામાં એકદમ ઇઝી થઈ જાય. બેસ્ટ ટેકનોલોજી મળી જાય. અને આવો કેમેરો કે ભાઈ જે કેમેરો તમે ડિઝાયર કરો છો કે ભાઈ મને આજે 5 લાખ રૂપિયા એક્સપેન્સ, તો તમે નહીં કરો. પણ આજે ફાઇનાન્સ ઓપ્શન સાથે જો તમને આવા ફોન મળી જાય તો 1,70,000 વર્થ લોકો માને અને લોકો ખરીદે. મને એરિયાની જ વાત કરું તો ફાઇન્ડ એક્સ 9S જે હમણાં લોન્ચ થયો અને ફાઇન્ડ એક્સ 9 અલ્ટ્રા થયો, તો બંને ફોનનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અને જ્યાં લાઈવ ડેમો આપણે આપેલા છે તો ત્યાંથી બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને દરેકથી સેલ થઈ ચૂક્યા છે. મતલબ જે બેરિંગ હતું ને, વચ્ચે બેરિકેડ્સ હતા કે 50,000 રૂપિયાનો ફોન ના લેવાય, યા તો એક્સપેન્સ ના કરે, તો લોકો હવે ટ્રસ્ટ બી કરી રહ્યા છે અને એનો ફાયદો બી લઈ રહ્યા છે. તો અલ્પેશભાઈ, તમારા લર્નિંગ્સની સાથે સાથે આપણે ચેલેન્જીસ, જર્ની આ બધું તો જોયું, પણ આટલી જે તમને સફળતા મળી આટલા વર્ષોથી, એની પાછળનો ગુરુ મંત્ર શું તમારો? ગુરુ મંત્ર તો જમીનભાઈ કહું ને તો થ્રુ આઉટ ધ જર્ની મારા 19 વર્ષના કેરિયરમાં એટલું જોયું છે કે ડિસિપ્લિન અને લોયલ્ટી, આ 2 વસ્તુ જ સક્સેસ અપાવી છે. બહુ સારું કહેવાય. સો અલ્પેશભાઈ, ઘણા આપણા ન્યૂ જોઈન થતા હોય છે આપણે એ સિસ્ટમમાં, અને ઘણીવાર સેલ્સ લાઇનમાં પણ ઘણા લોકો નવા આવતા હોય. તમારી પાસે આટલો અનુભવ છે, તો એવો કોઈ એક મેસેજ જે નવા હોય યા હોઈ શકે કે જોઈન થઈ ચૂક્યા છે અને જે નવા છે એમનો કોઈ મેસેજ આપી શકો? તો મેં પોતે મારા આખા જર્નીમાં 18-19 વર્ષની કેરિયરમાં એટલું જોયું છે કે હું જે કામ કરું છું એને ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનું રિઝલ્ટ શું આવ્યું છે ને એ મહત્વનું. યસ. સો અલ્પેશભાઈ, થેન્ક યુ આ પોડકાસ્ટ ઉપર આપની હાજરી આપવા બદલ, અને ક્યાંક ને ક્યાંક આપના થ્રુ આઉટ ધ 19 વર્ષના અનુભવને તમે જે થોડી મિનિટોમાં અમને કીધો એ અમને બહુ સારું લાગ્યું, અને હોઈ શકે કે આવનારા લોકો યા જે જોનારા અમારા મિત્રો છે એ કંઈક ને કંઈક ઇન્સ્પાયર થશે યા કંઈક શીખશે. પહેલાં તો તમને થેન્ક યુ કહીશ કે તમે મને સાંભળ્યો અને મારી બી આપણી મોટી સ્ટોરીને શોર્ટમાં તમે પ્રેઝન્ટ કરવા દીધી. થેન્ક યુ. આ હતા આપણી સાથે અલ્પેશ પરમાર, જેમના થકી આપણે જાણી એમની જર્ની, ચેલેન્જીસ, અચીવમેન્ટ અને ગુરુમંત્ર. આવનારા એપિસોડમાં આપણે મળીશું નવા વ્યક્તિ સાથે, નવી જર્ની, નવા ચેલેન્જીસ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. ઓપ્પો, મેક યોર મોમેન્ટ, ઇનસાઇડ સ્ટોરીઝ.